જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં છો ને? આજે પણ જો ધુમ્મસવાળું વાતાવરણ છે। આજ તો કાલે કરતાં પણ વધારે ધુમ્મસ છે। જોઈ શકો છો તમે, ત્યાં જો પેલું ગાર્ડન છે ને ત્યાં દેખાય વધારે ધુમ્મસ। ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ત્યાં બધા ક્રિકેટ રમવા આવે છે। ધુમ્મસ વધારે દેખાય છે એટલે હવે બધા આવશે। જોઈ શકો છો તમે, જો ધુમ્મસ જોઈ શકો છો તમે કેટલું ધુમ્મસ વધી ગયું છે। નજીકમાં થોડુંક ઓછું દેખાય છે, દૂર બધે ઝાંખું ઝાંખું દેખાય છે, બધું ધુમ્મસ જ છે। પેલું ગ્રાઉન્ડ પણ જો ક્લિયરલી દેખાતું નથી ધુમ્મસના કારણે। પછી તમને વાસ્તુ પૂજનની થોડી ઘણી વિધિ બતાવીશ, થોડી ઘણી બતાવવી પડે ને, આ બધું મારી પાસે ડિલીટ હવે અમે અહીંયા પહોંચી ગયા છીએ વાસ્તુ પૂજનમાં। કહેવામાં આવે છે। પાંચમું પાપ, છેલ્લું ચોથું પાપ કોને કહેવાય? તો કે મદિરા સમાન પાપ। દારૂનું સેવન કરો, ન ખાવાની વસ્તુ ખાઓ, ન પીવાની વસ્તુ પીવો, ડુંગળી ગાળી નાખે, થમ્સઅપ થી આપણો અહીંયા લાડીમાં નાખી દો તો લાડીના દાગ ચોખ્ખા થઈ જાય। એવી થમ્સઅપ આવે, સ્ટ્રોંગ આવે, કેમિકલ આવે છે, એને પીવાય નહીં। એને બે મોઢે પીતા હોય તો એને ધર્મના આસન ઉપર બેઠા છો અને તમે અહીંયા નકરો આપણે ધ્યાન ન રાખીએ અને બીજા સમાજના કાર્યની અંદર આપણે નકરું ધ્યાન આપીએ તો આ ધર્મની હાનિ થઈ કહેવાય। આ દેવ પાસેથી તમારે બધું કામ લેવું, ગણપતિ દાદા પાસે બધું કામ લેવું છે ને, કામ લેવું છે પણ ધ્યાન દેવું। પરતે વાસ્તુ નારાયણ દેવતાના પૂજન અર્ચન હોમ કર્મ મહમ કરીશે। ભગવાન આગળ છોડી જાઓ જળ, તનમે મનઃ શિવ સંકલ્પ બંને જણા જળની ચમચી ભરી રાખો। નામ પાલિયો ભગવતી ભવ દુઃખ કાપો। આત્મન કુલ દેવતા મકરવાહિની કમ ખોડિયા દેવીએ નમ નમસ્કાર નમસ્કારો। ચાલો જો જવતલ હોમવાના છે, બે વચ્ચેની આંગળી અંગૂઠાથી બબે દાણા સ્વાહા બોલી ચતા હાથે હોમવાના છે, ફેંકવાના નથી, ચતા હાથે। ઓમ
સ્વાહ મગરવાહિની કમ ખોડિયાર દેવીએ સ્વાહા 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 મગરવાહિની કમ ખોડિયાર બોલો દેવીએ સ્વાહા મગરવાહિની કમ ખોડિયાર દેવીએ સ્વાહા મગરવાહિની કમ ખોડિયાર દેવીએ બોલો સ્વાહા મગરવાહિની કમ ખોડિયાર દેવીએ 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 સ્વાહા મગરવાહિની કમ મમ્મી અહીં બેઠી છે બેઠો ચલો આવજો પીપી કરવી છે જમણવાર હોટલમાં રાખ્યું છે તો હવે ત્યાં જઈશું આપણે. મકાન બકાન ધંધામાં રૂપિયા બધું વહાવતા જાય. જો અહીં જમણવારમાં સૂપ, પછી પાણીપુરી છે. કેમ ગ્લાસમાં ના લીધું? જરીક ના ખાવા બીજી હેલો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો.